કેમ આમ ઉદાસ છે? મારે આજે એક વાત કરવી છે તમને. શેની વાત? કરને વાત. તમને ખબર છે આજથી 20 વર્ષ પહેલા આપણા લોકો વચ્ચે એક વાતને લઈને ઝઘડો થયો હતો. હા તો હવે એ વાતને શું છે? ત્યારે મેં છૂટાછેડા લેવાનું કીધું હતું. હા તો એ વાત તો પતી ગઈ. હવે એ વાતને શું કામ યાદ કરે છે? ના, એ વાત પતી નથી. એ વાત ત્યારે એ સમયે ત્યાંથી ચાલુ થઈ હતી અને એ સમયે તમે અને ઘરના બધાએ હાથ પગ જોડીને મને કીધું હતું કે છોકરા હજુ નાના છે એટલે ડિવોર્સ લો એ સારું ન લાગે. છોકરાઓના ભવિષ્યનો સવાલ છે. યાદ છે કે ભૂલી ગયા આ બધી વાત? યાદ છે ને? તો હવે મેં એક અડગ નિર્ણય કર્યો છે. એટલે નિર્ણય? શેનો નિર્ણય લીધો? નિર્ણય એ કે હવે છોકરાઓ પણ મોટા થઈ ગયા છે, પોતાના ભવિષ્યનો વિચાર કરી શકે એમ છે અને તમે પણ તમારી જાતને સંભાળી શકો એમ છો. સમય જતા ઘાવ પણ રૂજાઈ ગયા છે એટલે બહુ અઘરું નહીં લાગે. પણ તું કહેવા શું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું કે તમે મને આ બંધનમાંથી મુક્તિ આપી દો. છૂટાછેડા જોઈએ છે મારે, નથી રહેવું તમારી સાથે. અરે પણ તું કેમ આવી વાત કરે છે? એ સમયે તે જે નિર્ણય લીધો હતો ઠીક છે, એ સમયે આપણી બોલચાલ થતી હતી, માથાકૂટ થતી હતી, પણ હવે તો એવું કંઈ છે નહીં. એ જે હોય એ સમયે તો બધાના સમજાવવાથી હું સમજી ગઈ કે છોકરાઓ નાના છે એટલે આ સમયે આ નિર્ણય લેવો બરાબર નથી. પણ અત્યારે હવે હું તમારી સાથે રહી શકું એમ નથી. એટલે મને ડિવોર્સ આપી દો અને તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. અરે તું સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો. આ વાતનો 20 વર્ષથી ભાર લઈને હું જીવું છું. છોકરાઓને મોટા કર્યા, તમારું વિચાર્યું, મારું શું? હા, મને છૂટાછેડા આપી દો એટલે તમે છૂટા અને હું પણ છૂટી. નહીં, તું તારો વિચાર બદલી નાખ. વિચાર તો હવે તમારે બદલવાનો છે, કારણ કે 20 વર્ષ પહેલા મેં મારો વિચાર બદલી નાખ્યો હતો ને, ખાલી છોકરાઓ માટે અને તમારી માટે. પણ હું કહું છું તો ખરો, હવે મારી તારી વચ્ચે કોઈ માથાકૂટ નથી થતી, કોઈ તકલીફ નથી, તો હવે મતલબ શું છે છૂટાછેડાનો? તમારે જે કરવું એ કરો. મેં પહેલા જ કીધું કે મેં એક અડગ નિર્ણય લઈ લીધો છે અને મારા નિર્ણયમાંથી હું પીછેહટ નથી કરવાની. હું તારાથી અલગ ક્યારે થવા નથી માંગતો. તમારા થવાથી ન થવાથી શું થાય છે? ડિવોર્સ હું ફાઇલ કરી દઈશ, તમારે તો ખાલી સહી જ કરવાની છે ને. નહીં, તું અલગ રહેવું તો રહી શકે છે. તું કહીશ તો આ ઘરમાં જ રહેજે, હું તારી સાથે વાત નહીં કરું, તું નહીં બોલાવે તો નહીં બોલું, મને બધું મંજૂર છે. પણ તારાથી અલગ થવું મને મંજૂર નથી. આ નાના છોકરા જેવી જીદ કરો છો ને, એ 20 વર્ષ પહેલા જ્યારે ભૂલ કરી હતી ને ત્યારે વિચારવાનું હતું, અત્યારે નહીં. આજે મારી જીદ છે ને એ મારા પસ્તાવાનું પરિણામ જ છે. બાકી એ દિવસે તો તે જીદ કરી તો કદાચ એકવાર મેં છૂટાછેડા આપી પણ દીધા હોત, પણ હવે નહીં. હું તમારી પાસે છૂટાછેડાની ભીખ નથી માંગી રહી કે તમે મારી સાથે આવી રીતે વાત કરી રહ્યા છો. હું તો તમને કહી રહી છું કે મારે છૂટાછેડા જોઈએ છે, જોઈએ છે અને જોઈએ છે. છૂટાછેડા બંનેની મરજીથી થાય છે, એકના કહેવાથી કે જીદ કરવાથી નહીં. હું છૂટાછેડા નહીં આપું. તો આ બંધનમાં મારે આવી રીતે બંધાઈને રહેવાનો શું મતલબ છે? હું તો એવું વિચારું છું કે આ વાત શાંતિથી આપણા બે વચ્ચે પતી જાય, આપણા છોકરાઓને આ વાતની પછી ખબર પડે, પછી તો જેવી કુદરતની મરજી, એણે જે ધાર્યું હશે એ થશે.
બાકી હવે એક છતની નીચે આપણે બંને એક સાથે નહીં રહી શકીએ. કેમ સમજાવવું આને? જીવનની અંદર કકળાટ અને કંકાસના તોફાનો આવીને જતા રહ્યા, પછી શું કામે આવો કઠોર નિર્ણય લે છે? ખરેખર મને મારી ભૂલના પસ્તાવા થાય છે. મારું મન સાફ છે. હે ભગવાન, એને સમજાવજો, મને સમજી શકે. ગમે તે થાય, એ ડિવોર્સ માટે માને કે ન માને, પણ હું એની સાથે છૂટાછેડા લઈને જ રહીશ. નથી રહેવું મારે એમની સાથે. મમ્મી, આ તમે શું બોલો છો? આટલી ઉંમરે ડિવોર્સ? અમારો તો વિચાર કરો, સમાજનો તો વિચાર કરો. લોકો શું વિચારશે? હા, હવે કંઈક મજબૂરી હશે મમ્મીની તો જ આવું કરતા હોય ને. બાકી આ ઉંમરે થોડી ડિવોર્સ લેવાનું વિચારે. મજબૂરી? આવી મજબૂરી? હા હવે ભાભી, કેમ કે જોવો ને કેટલા ટાઈમથી આ બધું ચાલે છે, અને હવે તો આપણે એટલા મોટા થઈ ગયા, આપણાય છોકરા થશે, પણ નહીં, આ ઉંમરે મમ્મી ને પપ્પાએ ડિવોર્સ લેવા છે. વાહ મમ્મી, બોલશો કઈ? એવું શું કારણ છે કે તમારે ડિવોર્સ લેવા છે? નહીં, જોયું, મોઢામાંથી એક શબ્દ નહીં કાઢે. ખબર જ છે, કારણ કે કઈ કહેવા જઈએ તો આપણે તો સાંભળશું નહીં સરખી રીતે. પણ મમ્મી, એક વસ્તુ પાકી, આ ઉંમરે તમારે પપ્પાએ સમજવું જોઈએ. તમારે અમને સમજ દેવી જોઈએ, એની જગ્યાએ આવું બધું અમારે તમને કેવું પડે છે. કાઈ મમ્મી, અમે તમારા આ નિર્ણયથી ખુશ નથી. અમારો વિચાર કરો, છોકરાઓનો વિચાર કરો. અરે વિચાર કરતા હોય તો આવું થોડી હોય. છોકરાઓનો વિચાર આવે તો આ ઉંમરે ડિવોર્સ થોડી લેવાના હોય, પરંતુ પોતાની જાતનો અને સ્વાર્થનો જ વિચાર આવે છે મમ્મી પપ્પાને તો, એટલે તો આવો નિર્ણય લેવો પડે છે. કેમ મગનું નામ મરી નથી પાડતા મમ્મી તમે? એવું તો શું કારણ છે કે અમે આટલું આટલું તમને સંભળાવીએ તોય તમારા મોઢામાંથી કઈ નીકળતું જ નથી? મમ્મી, કંઈક તો બોલો, અમારો તો વિચાર કરો. લોકો શું વાતો કરશે એ તો વિચારો તમે. ના, આટલી ઉંમરમાં આવું બધું સારું ના લાગે. કાઈ નહીં, ન લાગે તો શું વાંધો? એમને ક્યાં પડી છે કે સમાજ પણ છે, સોસાયટી છે, ફેમિલી છે. નહીં, તૂટતું હોય તો તૂટી જવા દેવાનું, બીજું શું હોય? જો જ્યારે તમને કોઈ વાતની ખબર ના હોય ત્યારે કોઈની ઉપર કીચડ ઉછાળવાનો કોઈ મતલબ નથી હોતો. કીચડ અમે ઉછાળીએ છીએ. આજે અમે આ વસ્તુ બોલીએ છીએ, કાલ સવારે ગામ આખું બોલશે, ત્યારે તમને એ વિચાર નહીં આવે કે કોણ કોણ કીચડ ઉછાળે છે? જેને જે બોલવું એ બોલે. મેં નિર્ણય લઈ લીધો છે કે મારે તારા પપ્પા સાથે ડિવોર્સ લેવા છે તો લેવા છે. પણ શું કામ? તમે કહો છો ને કારણ હોય તો જ કોક આવું કરે, અને કારણ ખબર ના હોય તો ના બોલાય. તો તમે કહો ને મને, શું કારણ છે? કહો ને. સમય આવશે ને ત્યારે હું બધું જણાવી દઈશ. અત્યારે આ બાબતે હું કોઈ વાત કરવા નથી માંગતી. પણ અમે વાત કરવા માંગીએ છીએ મમ્મી, અને તમારે સાંભળવું પડશે, કારણ કે આ કામ તમે ખોટું કરી રહ્યા છો. પપ્પાનો વિચાર કરો મમ્મી. આટલી ઉંમરે પપ્પા ક્યાં એકલા રહેશે? તો એમની ઉંમર છે તો શું મમ્મીની નથી? બંને એકબીજાનો વિચાર કરવાનો જ હોય છે. સંસાર માંડ્યો છે અને એ તે આટલો લોંગ ટાઈમ સુધી, તો હવે પૂરું કરવાનો કોઈ મતલબ જ રહેતો નથી. તમારે બંનેને જેટલું બોલવું હોય, જે બોલવું હોય એ તમે બોલી શકો છો. હું તમને નહીં રોકું. મમ્મી, પણ મારી જે મજબૂરી છે ને એ મજબૂરી હું તમને નહીં કહી શકું. એટલે તમે ખોટો તમારો સમય પણ ન બગાડશો અને મારો સમય પણ ન બગાડશો. મતલબ તમે અમને નહીં કહો, એ વાત તો પાકી જ છે. સમય આવતા ખબર પડશે જ ને. પરંતુ મમ્મી, ક્યાંક સમય એવો ના આવી જાય કે બીજાના ઘર ભાંગી જાય, કારણ કે અમારા માવતરને અમારે જવાબ દેવાનો હોય ને કે અમારા સાસુ સસરા આટલી ઉંમરે શું કામ ડિવોર્સ લે છે.
હું અહીંયા મારા રૂમમાં શાંતિથી બેઠી છું, પણ મને લાગે છે કે તમે લોકો અહીંયા મને શાંતિથી નહીં બેસવા દો. એક કામ કરો, હું જ છે ને અહીંયાથી જતી રહું છું, તમે બંને બેસીને શાંતિથી વાત. મમ્મી મમ્મી શું મમ્મી મમ્મી ભાભી? મમ્મીને તો ગમે તે વાત કહીએ ને એટલે બસ એમનું મોઢું ચડી જ જાય છે, કારણ કે એમનેથી સાચું સંભળાતું નથી. અરે યાર, આટલી ઉંમરમાં મમ્મી તો કેટલા જિદ્દી છે. આપણું પણ નથી સાંભળતા, પપ્પાનો પણ વિચાર નહીં કરતા કે લોકોનું પણ નથી વિચારતા. આવી જીદ તો ના સારી. હા, પણ હવે એ જીદ કરે છે તો એ જીદ પાછળ કંઈક કારણ તો છે ભાભી, કારણ કે આપણે આટલું બધું બોલી જઈએ અને મમ્મી ચૂપચાપ સાંભળી લે, એવું તો ના બને. આપણે જાણવું જરૂરી છે. મમ્મી પાસે જવું પડશે. હવે મમ્મી પાસે જવાનો કોઈ ફાયદો નથી, કારણ કે મમ્મી તો મોઢામાંથી કંઈ બોલવાના છે નહીં. આટલું કહેવા છતાં એ ના બોલ્યા તો હવે તો કોઈ મારી પાસે શબ્દ રહ્યા જ નથી. પપ્પા પણ શું વીતી હશે, મને તો એ વિચાર આવે છે. સમાજ શું કહેશે, લોકો શું કહેશે, સોસાયટી શું કહેશે? આપણા પણ મા બાપ છે, આપણને પૂછશે કે આટલી ઉંમરે આવું કર્યું તારી સાસુએ. હા, એ વાત તો સાચી. અને મારા માવતર તો તમને ખબર છે ને કેટલા ગુસ્સાવાળા છે. કાંઈ બી થાય તો એ તો પછી મને આ ઘરમાંય નહીં રહેવા દે. આમાં એવું થાય ને, ઘરમાં આટલા સભ્ય રહેતા હોય ને, એમાં એક સભ્યનું કાંઈક ખરાબ થાય ને એટલે વાંક બધા ઉપર આવી જાય છે. સાચી વાત છે. પણ છોડો, અત્યારે મારે ને કાંઈ મગજમારી કરવી નથી. કામ છે, કામ બતાવીએ, ચાલો. ચલો. અરુણા, હજુ પણ તારો મૂડ ખરાબ છે? મેં તમને કંઈક પૂછ્યું હતું, એની માટે તમે શું વિચાર્યું છે એનો જવાબ આપશો મને? અરે પણ શું કામે જીદ કરે છે? એક વખત તો મારા મનની લાગણી સમજ. મારે કોઈની લાગણી સમજવાની જરૂર નથી. મેં અત્યાર સુધી બધાની બહુ લાગણી સમજી. હા, એટલે મને તમે જે વિચાર્યું હોય ને એ કહી દો. હું સ્વીકારું છું મારી વર્ષો પહેલાની ભૂલ હું આજે ભોગવું છું. હું સ્વીકારું છું મારી ભૂલ હતી અને એના માટે મેં અનેક વાર તારી પાસે માફી માંગી છે અને હજી પણ હાથ જોડીને માફી માંગુ છું. મેં તમને એક વખત કીધું, તમને સમજ નથી પડતી કે મારે ડિવોર્સ જોઈએ છે અને જોઈએ છે. વાત રહી સમયની, તો સમય તમારે જેટલો જોતો તો ને એના કરતા પણ વધારે મેં તમને આપી દીધો છે. છોકરાઓ મોટા થઈ ગયા છે, હવે પોતાના ભવિષ્યનો વિચાર કરી શકે એમ છે. એટલે મહેરબાની કરીને તમે મને આ બંધનમાંથી મુક્ત કરો ને તો વધારે સારું છે. તો પછી મારો નિર્ણય તું સાંભળી લે. હું તારાથી અલગ નથી થવાનો. હું તને ક્યારે પણ છૂટાછેડા નહીં આપું. કઈ વાંધો નહીં. પછી તું મારી સાથે રહે કે મારાથી અલગ. કઈ વાંધો નહીં. તમે જે વિચાર્યું છે ને એ વિચારી રાખો. હવે મારે શું કરવાનું છે ને એ હું વિચારી લઈશ. એક વસ્તુ કાયમ મગજમાં રાખજે કે હું તારાથી ક્યારે અલગ થવા માંગતો નથી અને તું મારી પત્ની કાલે હતી, આજે છે અને આખી જિંદગી રહીશ. આ બધું વિચારવાનો સમય હવે જતો રહ્યો છે ને. જ્યારે ભૂલ કરીને વર્ષો પહેલા ત્યારે આ બધી વસ્તુનો વિચાર કરવાનો હતો, હવે નહીં. એ ભૂલની માફી પણ માંગી લીધી છે અને એ ભૂલની સજા પણ ભોગવી લીધી છે. હવે એ ભૂલથી કોઈ ફેરફાર નથી થવાનો. એ જે હોય, મારે આ ઘરમાં નથી રહેવું અને તમારી સાથે તો નહીં જ. એટલે છૂટાછેડા તો હું લઈને જ રહીશ. જેને જે બોલવું હોય એ બોલે, જેને જે વિચારવું હોય એ વિચારે. એનાથી મને કોઈ ફરક નથી પડતો. અત્યાર સુધી મેં દુનિયાનું વિચાર્યું, સમાજનું વિચાર્યું, મા બાપનું વિચાર્યું, ઇવન તમારું પણ વિચાર્યું, પણ હવે નહીં. મેં સાંભળ્યું છે
કે ભૂલની સજા આપવા કરતાં ભૂલને માફ કરવી એ બહાદુરીનું કામ છે. પણ કદાચ આજે એવું લાગે છે કે એ વાત ખોટી પણ હોઈ શકે. કદાચ સાચી હોય ને તો પણ મારે બહાદુરીનું કામ તો નથી જ કરવું. હા, ઠીક છે, તારી જીદ તું પૂરી કર, મારી જીદ હું પૂરી કરીશ. તું મારી પાસેથી ડિવોર્સ લઈ લેજે અને હું તને ડિવોર્સ નહીં આપું. આ મારો અડગ નિર્ણય છે. કઈ વાંધો નહીં. અત્યાર સુધી મેં તમારું વિચાર્યું, મારા મા બાપનું વિચાર્યું, તમારા મા બાપનું વિચાર્યું અને સમાજનું વિચાર્યું કે ના, બાળકો નાના નાના છે અને ભૂલને સાઈડમાં મૂકીને છોકરાઓનું ભવિષ્ય વિચાર્યું. છોકરાઓ મોટા થશે ત્યારે આ કરીશું. પણ જો આ વાતમાં અત્યાર સુધી તમે સાથ આપ્યો ને હવે ફરી જવાના હોય ને તો ડિવોર્સ તો હું લઈને જ રહીશ, લઈને જ રહીશ.